વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં નકલી માર્કશીટના આધારે એડમિશન લેવાનો ખુલાસો થયો છે। 3 વર્ષમાં 62 વિદ્યાર્થીઓએ બોગસ માર્કશીટ અને ડિગ્રીના આધારે પ્રવેશ લીધો હતો। તપાસમાં ખુલાસો થતાં તમામના પ્રવેશ રદ કરવામાં આવ્યા। અન્ય રાજ્યોના બોર્ડની માર્કશીટના આધાર પર આ તમામ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો। 62માંથી એક વિદ્યાર્થીએ તો 2 વર્ષ સુધી MBBSનો અભ્યાસ પૂર્ણ કરી લીધો હતો। તમિલનાડુ, કેરલા, રાજસ્થાન તથા મહારાષ્ટ્રની અલગ અલગ સંસ્થાઓમાંથી માર્કશીટની યુનિવર્સિટીએ ખરાઈ કરતા ભાંડો ફૂટ્યો અને તમામના પ્રવેશ રદ કરવામાં આવ્યા। ગુજરાતની જે માન્ય યુનિવર્સિટીઓ છે તે સિવાયની તમામ યુનિવર્સિટીઓની માર્કશીટો, ખાસ કરીને આપણી 2 નંબર સિવાયની તમામ માર્કશીટો જે તે યુનિવર્સિટીને મોકલવામાં આવતી હોય છે અને ત્યાંના દ્વારા એ લેખિતમાં એ માર્કશીટ ખોટી છે અથવા તો અમારી યુનિવર્સિટી કે અમારા બોર્ડ દ્વારા આપવામાં આવેલ નથી એવું લેખિતમાં આવતા આવા કુલ 62 જેટલા વિદ્યાર્થીઓના ક્યાં તો તે લોકોના પરિણામો અટકાવવામાં આવ્યા છે, કાં તો તેમની ડિગ્રીઓ સ્થગિત કરવામાં આવી છે, કાં તો તેમના આગળની પ્રવેશની કાર્યવાહીઓ છે એ તમામ સ્થગિત કરી દેવામાં આવી છે।